વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન સાથે વરસાદી ઝાપટા ડભોઈમાં. સરિતા બ્રિજ, એસટી ડેપો, આંબેડકર ચોક, શિનોર રોડ, નાંદોદી ભાગોળ, જૈના વાગા સહિતના વિસ્તારોના માર્ગો ઉપર વહેતા થયા પાણી. સિદ્ધપુર, ચરવાડા, વડજ અને સાઠોદમાં વરસ્યો છૂટોછવાયો વરસાદ. ધીમી ધારે વરસાદ વરસ્યો વડોદરામાં. છાણી, સમા, નિઝામપુરા, ગોરવા, ફતેગંજ, હરણી, સયાજીગંજ સહિતના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ. ભારે વરસાદ વરસતા નર્મદાના રણબુડા ગામમાં જળબંબાકાર. ચોમેર નજરે પડી રહ્યું છે પાણી જ પાણી. ગામમાં આવેલા નાળામાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા અનેક ઘરમાં ફરી વળ્યા પાણી. સ્થાનિકોની મદદથી શાળાના વિદ્યાર્થીઓને સલામત રીતે ઘર સુધી પહોંચાડાયા. પવન સાથે વરસાદી ઝાપટા. રાજપીપળા શહેરમાં લાંબા સમય બાદ જામ્યો વરસાદી માહોલ. વાવડી, વડિયા, ગોપાલપુરા અને થરી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો છૂટોછવાયો વરસાદ. રાજપીપળાના વિશ્વકર્મા મંદિર નજીક એક વૃક્ષ થયું ધરાશાયી. સુરત શહેરમાં સોમવારે યથાવત રહી મેઘમહેર. બપોર બાદ વરાછા રોડ, લંબે હનુમાન રોડ, મિની બજાર, હીરા બજાર અને નાના વરાછા સહિતના વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ. પાણીના નિકાલ માટે યોગ્ય આયોજનનો જોવા મળ્યો અભાવ. ભારે વરસાદના કારણે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. અઠવા, અડાજણ, કતારગામ, ઉધના અને પાંડેસરામાં જોવા મળ્યો જળનો જમાવડો. કીમ, કોસંબા, પાલોદ અને ઓલપાડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા થયા ઓળઘોળ. વરસાદે સુરત શહેરની સુરત ખરાબ કરી. શહેરના પલસાણા, ખટોદરા અને કડોદરા સહિતના વિસ્તારમાં વરસાદ બાદ ભરાયા પાણી. રેલવે સ્ટેશનના વેઇટિંગ એરિયામાં પણ ઘૂંટણ સુધી પાણી જોવા મળ્યા. જળનો જમાવડો, મુસાફરો થયા પરેશાન. રેલવે વિભાગ સામે ભારે નારાજગી. વરસાદના કારણે સુરતના બમરોલી રોડ પાસે કર્મયોગી અને શ્રીરામનગરને જોડતા રોડ પર વરસાદી પાણી ભરાયા. ડભોલી વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા એમ્બ્યુલન્સ ફસાઈ, તો વેડ દરવાજા વિસ્તાર અને કતારગામની અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ. સુરતમાં ધોધમાર વરસાદના કારણે સોસાયટીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. મહાનગરપાલિકાના શાસકોના પાપે ઘોડદોડ રોડ પર પાણી ભરાતા ટ્રાફિક જામ થયો. ઉધના ગુરુદ્વારા અને ઉધના દરવાજા વિસ્તારને પણ પાણીએ બાનમાં લીધો. સ્થાનિક નેતાઓની નબળી કામગીરીની પોલ ખુલી. ધોધમાર વરસાદથી સુરત શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર. ચોટા બજારમાં પાણીએ જમાવ્યો કબજો. કતારગામ, વડલા સર્કલથી હાથી મંદિર જતો અક્ષરધામ રોડ પણ પાણીમાં ગરકાવ. અડાજણ ગામના હેવન પેલેસ નજીક જળનો જમાવડો. ભ્રષ્ટ આયોજનના કારણે વાહનો પણ ડૂબ્યા. સુરતના રેલવે સ્ટેશન પાસે આવેલા વરાછા ખાંડ બજાર ગરનાળામાં કમર સુધીના ભરાયા પાણી. સગરામપુરા તલાવડી વિસ્તાર ટાપુ બન્યો. કામરેજમાં પણ મેઘરાજાએ બોલાવી સટાસટી. કામરેજથી ખુલવડ જતા સર્વિસ રોડ પર પાણીએ જમાવ્યો અડ્ડો. અનેક વાહનો પાણીમાં થયા બંધ. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા અનેક લોકો અટવાયા. સ્કૂલ છૂટવાના સમયે જ ખાબકેલા વરસાદના કારણે બાળકોની વધી મુશ્કેલી. બાળકોને લેવા માટે વાલીઓ શાળાએ દોડ્યા. રેલવે સ્ટેશનથી વરાછા તરફ જવાનો માર્ગ પણ થયો બંધ. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં જામ્યો વરસાદી માહોલ. વીજળીના કડાકા ભડાકા સાથે ખાબક્યો વરસાદ. દમણના દરિયામાં ભરતીના સમયે જોવા મળ્યો ભારે કરંટ. માછીમારોને સલામતી ખાતર પોતાની બોટ કિનારે લંગારી. સામાન્ય વરસાદમાં પણ વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. છીપવાડ અને દાણા બજારમાં ઘૂંટણસમાં પાણીથી જનજીવનને પહોંચી વ્યાપક અસર. પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર ફરી વળ્યું પાણી. વાપી મહાનગરપાલિકાના નબળા વહીવટના કારણે ઠેર ઠેર ભરાયા વરસાદી પાણી. શહેરના નૂતન નગર જકાતનાકા પાસે રોડ પર પાણીનું સામ્રાજ્ય, તો ચલા વિસ્તારમાં રસ્તા બન્યા પાણીમય. પાણીનો નિકાલ ન થતા રાહદારીઓ અને વાહન ચાલકો થયા પરેશાન. તાપી જિલ્લામાં વરસ્યો છૂટોછવાયો વરસાદ. વ્યારા શહેર પર વરુણ દેવતાએ વરસાવ્યું હેત, તો કુકરમુંડા તાલુકાના અમુક ગામોમાં પણ થયો વરસાદ. વ્યારા સોનગઢ નેશનલ હાઈવે પર ધોધમાર વરસાદ પડતા વિઝિબિલિટી ઘટી, વાહન ચાલકો થયા પરેશાન. ઉપરવાસમાં મેઘમહેર થતા છેલ્લા 2 દિવસમાં ઉકાઈ ડેમની સપાટીમાં 2 ફૂટનો વધારો. સતત વરસાદને કારણે ડેમમાં 92,619 ક્યુસેક પાણીની આવક. ડેમનું જળસ્તર પહોંચ્યું 310.69 ફૂટ પર.
ધોધમાર વરસાદ તૂટી પડ્યો નવસારીમાં. હવામાન વિભાગની આગાહી વચ્ચે શહેરના સર્કિટ હાઉસ અને તિઘરા રોડ અને સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં થઈ મેઘમહેર. રોડ પર પાણીએ કબજો જમાવતા વાહનોની રફતાર પર વાગી બ્રેક. સાર્વત્રિક વરસાદ વરસ્યો ડાંગ જિલ્લામાં. સારા વરસાદને પગલે નદી નાળા છલકાયા. આહવામાં આવેલો શંકર ધોધ થયો સક્રિય. આહવાથી સાપુતારા જતા માર્ગ પર અનેક નાના ઝરણા વહેતા થયા. અમદાવાદ શહેરમાં સોમવારે સાંજના સમયે ખાબક્યો ધોધમાર વરસાદ. ગોતા, સાયન્સ સિટી, એસજી હાઈવે સહિતના વિસ્તારમાં વાદળોમાંથી વરસ્યું ભરપૂર પાણી. વાડજ, મેમનગર, અખબારનગર, નવરંગપુરા, પ્રહલાદનગર, આંબાવાડી અને શિવરંજનીમાં પણ નોંધાયો વરસાદ. સાર્વત્રિક વરસાદ વરસ્યો મહીસાગર જિલ્લામાં. લુણાવાડા, લીંબડિયા અને ખાનપુર સહિત વિવિધ વિસ્તારમાં ઇન્દ્રદેવ થયા મહેરબાન. બાલાસિનોર તેમજ કોઠંબા તાલુકામાં પણ 2 દિવસના વિરામ બાદ મેઘરાજાએ કરી જમાવટ. મેઘરાજાની તોફાની બેટિંગથી કેશોદના ગેડમાં જમીન ત્યાં જળની સ્થિતિ. સામરડા અને મેકડી ગામમાં જળબંબાકાર. ખેતરો ફેરવાયા બેટમાં. હજારો વીઘા જમીન પાણીથી તરબોળ. ખેતીને મોટા નુકસાનની સંભાવના. રસ્તાની બંને બાજુ જળબંબાકારના દ્રશ્યો ડ્રોન કેમેરામાં થયા કેદ. ધારાસભ્ય કાંધલ જાડેજાએ ગેડની લીધી મુલાકાત. જળબંબાકારની સ્થિતિનું કર્યું નિરીક્ષણ. અસરગ્રસ્ત ગામના લોકો સાથે કરી વાતચીત. સરકાર સમક્ષ રજૂઆત કરવાની આપી ખાતરી. અમરેલીના સાવરકુંડલામાં બપોર બાદ ધીમી ધારે વરસ્યો વરસાદ. થોડા કલાકોના વિરામ બાદ ફરી મેઘરાજાએ વરસાવી કૃપા. સામાન્ય વરસાદમાં જ રોડ પર વહેતા થયા પાણી. વાવણી લાયક વરસાદથી અન્નદાતા જોતરાયા ખેતી કામમાં. મેઘમહેર અમરેલી જિલ્લાના ખેડૂતો માટે સાબિત થઈ મેઘ કહેર સમાન. ગ્રામ્ય વિસ્તારમાં ખેતીલાયક જમીનનું ધોવાણ. લાપડિયા, ચાંદગઢ સહિતના ગામમાં ખેતરો ફેરવાયા બેટમાં. શેત્રુંજી નદી કાંઠાના વિસ્તારોમાં ખેડૂતોને મોટો આર્થિક ફટકો. પાણીના ધસમસતા પ્રવાહના કારણે સાવરકુંડલાના ચરખડિયા ગામ નજીક નેશનલ હાઈવેનું ધોવાણ. નેશનલ હાઈવેની વચ્ચેથી આશરે 20 ફૂટ રોડ ધસી પડતા વાહન ચાલકો ફસાયા. હાઈવેની બંને બાજુ વાહનની લાંબી કતાર. મુશળધાર વરસાદ વરસતા જળ કર્ફ્યુ જેવી સ્થિતિ ગારિયાધારની રાણી ગામમાં. ચોમેર પાણીનું સામ્રાજ્ય. રાણી ગામ, અખ્તરિયા, ગારિયાધાર માર્ગ રોડનું ધોવાણ. કેટલાક વીજપોલ ધરાશાયી થયા. શેત્રુંજીના પાણી ફરી વળતા અનેક રોડ ક્ષતિગ્રસ્ત થયા. રોડનું તાત્કાલિક સમારકામ કરવાની સ્થાનિકોની માંગ. પૂર્વ કચ્છમાં ઇન્દ્રદેવે વરસાવી કૃપા. સામખિયાળી અને રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં થઈ મેઘરાજાની મહેર. વાગડ વિસ્તારમાં પડ્યું વરસાદી ઝાપટું. વરસાદ આધારિત ખેતી કરવા ખેડૂતોને મળી રાહત. ભારે પવન સાથે વરસાદ વરસ્યો ધાનેરાના સરહદીય વિસ્તારમાં. બાપલા, વાછોલ, કુંડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર થતા માર્ગો પરથી વહેતા થયા પાણી. ધોધમાર વરસાદ વરસ્યો અમીરગઢ અને ઇકબાલગઢમાં. જાહેર માર્ગો પરથી વહેતા થયા પાણી. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. મેઘરાજાની તોફાની બેટિંગથી ઇકબાલગઢનો રેલવે અંડરબ્રિજ જળમગ્ન. વાહન વ્યવહાર ઠપ થતા વાહન ચાલકો ફસાયા. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાનો સ્થાનિકોનો આરોપ. મિની વાવાઝોડું દિયોદરમાં. જોરદાર પવન ફૂંકાતા જનજીવન પ્રભાવિત. આંધી ફૂંકાતા અનેક લોકો અટવાયા. મિની વાવાઝોડું ફૂંકાતા દિયોદર જેતડા હાઈવે પર વૃક્ષો ધરાશાયી. વાહન વ્યવહાર પર માઠી અસર. હાથ ધરાઈ જાહેર માર્ગ પરથી વૃક્ષો હટાવવાની કામગીરી. સતત બીજા દિવસે મેઘરાજાની તોફાની બેટિંગ દિયોદર અને ભાભરમાં. જાડા, રૈયા, સણદાર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા. 2 કલાકમાં જ 1.5 ઇંચ વરસાદ ખાબકતા ભાભરના બજારોમાં ભરાયા પાણી. જોરદાર વરસાદ વરસતા થરાદ થયું પાણી પાણી. મુખ્ય બજાર, હનુમાન ગોડાઈ, બસ ડેપો અને માર્કેટયાર્ડ વિસ્તારમાં ભરાયા પાણી. નીચાણવાળા વિસ્તારમાં જળ જમાવડાથી સ્થાનિકોને હાલાકી. ધોધમાર વરસાદ વરસતા રાહ તાલુકાના અનેક વિસ્તારમાં ભરાયા પાણી. પવન સાથે વરસાદ ખાબકતા થરાદ ધાનેરા હાઈવે પાણીમાં ગરકાવ. લાંબા સમયથી રાહ તાલુકાના ખેડૂતો સારા વરસાદની જોઈ રહ્યા હતા રાહ. પવન સાથે વરસાદ વરસ્યો અંબાજીમાં. માર્ગો થયા પાણી પાણી. અંબાજી ખેડબ્રહ્માને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ. પાટણના રાધનપુર પંથકમાં પવન સાથે વરસ્યો વરસાદ. રાધનપુર શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકોમાં ઓછા વત્તા અંશે વરસાદ. ગામની ગલી, મોહલ્લા અને શેરીઓમાંથી વહેતા થયા પાણી. અન્નદાતામાં છવાયો આનંદ.
સાબરકાંઠાના તલોદ અને ખેડબ્રહ્મા તાલુકામાં થઈ મેઘમહેર. તલોદ શહેર ઉપરાંત તાલુકામાં વક્તાપુર, ઉજેડિયા, મૈયલ સહિતના ગામોમાં ઇન્દ્રદેવે પુરાવી હાજરી. સતત ત્રીજા દિવસે ખેડબ્રહ્મા પંથકમાં ખેતીના પાક માટે વરસ્યો વરદાનરૂપ વરસાદ. પવન સાથે વરસાદી ઝાપટા બહુચરાજી તાલુકામાં. સુરાપુરા, ચંદ્રોડા, મંડાલી, સુરજ અને સાપાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ. ધોધમાર વરસાદ વરસ્યો છોટાઉદેપુરના કવાંટમાં. માર્ગો પરથી વહેતા થયા પાણી. લાંબા વિરામ બાદ ક્વાંટ અને તેની આસપાસના વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ. વરસાદી ઝાપટા પાવી જેતપુરમાં. માર્ગો થયા પાણી. પાવી જેતપુરની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસ્યો છૂટોછવાયો વરસાદ. છોટાઉદેપુરના નવાપુરા પોસ્ટ ઓફિસ, એસટી ડેપો, માણેક ચોકડી વિસ્તારમાં વરસ્યો વરસાદ.